આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભગવાન શ્રી હરિએ સમાજના ઉત્થાન એવં સ્ત્રીઓ રક્ષણને સન્માન અર્થે સતી પ્રથા બંધ કરાવી અને ત્યારબાદ રાજા રામ મોહન રાયે કાયદાકીય જોગવાઈ કરાવી અને સતી પ્રથાના નામે સમાજમાં પ્રવર્તેલી અંધશ્રદ્ધા ટાળી હતી। જે પ્રસંગ સત્સંગ કથા વાર્તાના માધ્યમે વિગતવાર સાંભળશું। બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામ મોહન રાય નો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં 22મી મે 1772 થયો હતો। તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જ્યારે માતા તારીણી દેવી શૈવ કુટુંબના હતા। રામમોહન રોય બાળપણથી ભણવામાં બહુ જ તેજ અને પ્રતિભાશાળી હતા। આ સમયે બંગાળ અને ઓરિસ્સા પ્રાંતમાં વિધવા સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેને પતિના શબ સાથે જીવતા સળગાવી દેવાનું સતી પ્રથા નામે મોટું દૂષણ હતું। તેમજ ભારતના ઘણા રાજ્યોમાં દીકરીને દૂધ પીતી પણ કરતા હતા। આ રામમોહન રાયના પિતાજીનું અને ભાઈનું એકાએક અવસાન થતા એમના માતા તારીણી દેવી અને એમના ભાભીને સતી પ્રથાના કુરિવાજે ઈચ્છા વિરુદ્ધ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। આથી તેઓ અતિ ખિન્ન થયા અને સમાજમાં ચાલતા દૂષણો સામે પોતે અનેક ચળવળો ચલાવી પોતાના દ્વારા પ્રસિદ્ધ થતા માસિક, સામયિક વગેરે માંગ સતી પ્રથા, બાળ ભ્રૂણ નાશ પ્રથાના પ્રતિબંધનો કાયદો પસાર થાય એવી ઝુંબેશ ચલાવી અને પ્રતિજ્ઞા લીધી કે પોતે એ કાયદો પસાર કરાવીને જ ઝંપશે, પરંતુ એ કાર્યમાં ત્યાંના સ્થાનિક લોકોનો કામે સહયોગ ન મળ્યો। એ સમયે સંવત 1883 ઈસવી સન 1827ના અંતમાં પ્રયાગરાજમાં જ્યારે કુંભ મેળો ભરાયો તેમાં પોતે આવ્યા હતા। એ સમયે મોટા મઠાધીશો અને ગાદીપતિઓને તેમને અરજ કરી, પરંતુ કોઈ સહાય ન મળી। એ સમયે શ્રી હરિના દીક્ષિત સંતોના મંડળ સાથે નમો નારાયણાનંદ સ્વામી પણ કુંભના મેળામાં આવ્યા હતા। એમનો ભેટો થતાં તેઓ સાથે રામ મોહન રાયે વિગતે વાત કરી। સંતોના દર્શન થતા એમના વાણી વર્તન અને ત્યાગ વૈરાગ્ય સભર જીવન જોઈને અંતરમાં શાંતિ થઈ। પોતાની વાત કરતા નમો નારાયણાનંદ સ્વામીએ કહ્યું કે અમારા ઈષ્ટદેવ હાલ ગુજરાતની ધરામાં ગઢપુર ગામે પ્રગટ બિરાજે છે અને આ કળી કાળમાં આવા અનેક સામાજિક દૂષણોથી છુટકારો કરાવીને પોતાના ભક્તોને મોક્ષરૂપી અભયદાન આપે છે। આપ ત્યાં પધારો, તમને જરૂર એ સહાય કરશે। આમ કહીને એમને પોતાની સાથે રામ મોહન રાયને ગઢપુર લાવ્યા। સંતો સાથે રામ મોહન રાયે ગઢપુર આવીને શ્રીહરિના દર્શન કર્યા। પોતાને અંતરમાં અતિ ટાઢક વળી નમો નારાયણાનંદ સ્વામીએ શ્રીહરિને વિગતે વાત કરી ને એમનો સંકલ્પ સફળ થાય એ સારું પ્રાર્થના કરી। શ્રીહરિ પણ એમનો સામાજિક ઉત્થાનનો સારો વિચાર જાણીને અતિ રાજી થયા। શ્રીહરિને એ સમયે મોટી બાએ પણ વિનંતી કરીને કૃપા કરવા અરજ કરી। આથી શ્રીહરિએ સદ્ગુરુ આધારાનંદ સ્વામીને ધ્યાનમાં બેસવા કહ્યું ને એ ધ્યાનમાં જે અંગ્રેજ અધિકારીનું ચિત્ર માનસપટમાં દેખાય એ દોરી લાવવા કહ્યું। બીજે દિવસે આધારાનંદ સ્વામીએ આબેહૂબ ચિત્ર તૈયાર કર્યું અને શ્રીહરિના હાથમાં દીધું। સ્વામીએ સર માલ્કમનું ચિત્ર દોર્યું આબેહૂબ દેખાડ્યું। બીજે દી હરિને રાજી થયા પ્રભુ ખૂબ। શ્રીહરિએ તુરત જ શુક મુનિ પાસે મુંબઈના નવનિયુક્ત ગવર્નર સર જ્હોન માલ્કમ ઉપર કાગળ લખાવીને કહ્યું કે નામદાર ગવર્નર શ્રી સર જ્હોન માલ્કમ, આપના રાજ્યમાં નિર્દોષ સ્ત્રીઓને જીવતી સળગાવી દેવી તેમજ બાળકીઓને દૂધ પીતી વગેરે કરવા જેવા કુરિવાજ ચાલે છે, તો આવેલ વ્યક્તિની વાતને સંવેદના સભર સાંભળજો અને આપના ઉપરી અને સ્નેહી એવા બંગાળના ગવર્નર
જનરલ વિલિયમ બેન્ટિકને ભલામણ કરી ને એ સત્વરે પ્રતિબંધ થાય એમ કરજો એવો ભલામણ પત્ર લખાવ્યો. આ પત્ર સાથે આધારાનંદ સ્વામી પાસે દોરાવેલ ચિત્રને વ્યવસ્થિત રીતે પેટીમાં મુકાવી ને બંગાળથી આવેલા રામમોહન રાયને આપ્યું. શ્રી હરિએ રામમોહન રાયને એ પત્ર અને ચિત્ર લઈને મુંબઈ જઈને ગવર્નર સર જ્હોન માલ્કમને મળવા કહ્યું અને તેમની સાથે દાદા ખાચરના કારભારી હરજી ઠક્કરને મોકલ્યા. શ્રી હરિએ રામમોહન રાયને આશીર્વાદ દીધા કે અમે આશીષ આપીએ છીએ કે જાઓ તમારું કાર્ય સિદ્ધ થશે. આમ શ્રી હરિની આજ્ઞા એ સહુ મુંબઈ આવ્યા ને ગવર્નર સર જ્હોન માલ્કમને બંગલે જઈને મળ્યા. શ્રી હરિએ આપેલ ભલામણનો કાગળ અને એ ચિત્ર આપ્યું ને સતી પ્રથા પ્રતિબંધના કાયદા સારું પોતે શ્રી હરિની ભલામણે આપશ્રી બંતુમ કરશો એમ વિગતે વાત કરી. સર જ્હોન માલ્કમ તો પોતાનું ચિત્ર જોઈને અચંબો પામ્યા કે તેઓ કદીએ આ ચિત્ર દોરનારા આધારાનંદ સ્વામીને મળ્યા પણ નથી, તો પણ એમણે આવું આબેહૂબ ચિત્ર કેમ કરીને દોર્યું. આમ પોતાને શ્રી હરિના ઐશ્વર્યનો અહેસાસ થયો. સર જ્હોન માલક્રમે જાહેર જનતા માંગ વ્યસન મૂકી, ચોરી અવેરી, સમાજ સુધારણા, શિક્ષણ, નારી સુરક્ષા અંગે ભગવાન શ્રી સ્વામિનારાયણના કાર્યોની ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો માંગ ફરજ બજાવતા તેમના અંગ્રેજ અમલદારો પાસેથી ઘણી વાતો સાંભળી હતી. એ સમયે હરજી ઠક્કરે પણ શ્રીહરિ હાલ ગઢપુર માંગ બિરાજે છે અને હજારો હરિભક્તો અને સંતોના ત્યાગ વૈરાગ્ય સભર જીવનની વાતો કરી. આથી સર જ્હોન માલ્કમ ઘણા રાજી થયા. પોતે તુરંત જ શ્રી હરિનો પત્ર વાંચીને રામમોહન રાયને ભલામણ પત્ર લખી આપ્યો ને કહ્યું કે તમે કલકત્તા જાઓ અને ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકને આ મારો ભલામણ પત્ર આપજો. એ જરૂર હડતુમ કરીને સતી પ્રથા પ્રતિબંધનો કાયદો બ્રિટિશ રાજ વતી કરી આપશે. આમ કહીને પોતે હરજી ઠક્કરને શ્રી હરિને ભવિષ્ય માંગ ચોક્કસ ગુજરાત આવીને મળવાની ઈચ્છા જણાવી. હરજી ઠક્કર પોતે ત્યાંથી ગઢપુર આવ્યા અને રામમોહન રાય બંગાળ ગયા. પોતે જઈને વિલિયમ બેન્ટિકને મળ્યા અને એ અંગે પોતાની ચળવળને જોરશોરથી શરૂ કરી. ઈસવી સન 1930 માંગ બંગાળના ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પ્રતિબંધનો બ્રિટિશ રાજ વતી કાયદો પસાર કર્યો. આ જ વર્ષ માંગ ઈસવી સન 1830 માંગ તેમણે મુઘલ સામ્રાજ્યના રાજદૂત તરીકે યુકેની યાત્રા કરી અને મુઘલ સમ્રાટના ભથ્થા અને અનુમતિ વધારવા માટે અરજી કરીને સફળતાથી બ્રિટિશ સરકાર પાસેથી મુઘલ સમ્રાટના સાલિયાના પેટે વાર્ષિક 30,000 પાઉન્ડનો વધારો કરી ને બ્રિટિશ રાજને સમજાવવામાં સફળ રહ્યા. આથી તેમને મુઘલ સમ્રાટ અકબર દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું ને ત્યારબાદ તેઓ જાહેર જીવનમાં રાજા રામમોહન રાય તરીકે ઓળખાયા. 27 સપ્ટેમ્બર 1833 ના રોજ બ્રિટનના બ્રિસ્ટોલના ઉત્તર પૂર્વમાં આવેલા ગામ સ્ટેપલટોન ખાતે તેમનું અવસાન થયું. ભારતીય સમાજ વ્યવસ્થામાં આવા કુરિવાજ દૂર કરાવીને કાયદો પસાર કરવામાં શ્રી હરિના આશીર્વાદનો ભલામણ પત્ર અને સદ્ગુરુ આધારાનંદ સ્વામીનું બનાવેલ સર જ્હોન માલ્કમનું ચિત્ર નિમિત્ત બન્યું અને રાજા રામમોહન રાય પણ શ્રી હરિના આશીર્વાદે સમાજ સુધારક તરીકે કાયદો પસાર કરાવવાના અધિકારી બન્યા. આ પવિત્ર પ્રસંગ કથા સદ્ગુરુ શ્રી આધારાનંદ સ્વામીના જીવન કવન માંગથી આપ સૌને વાંચી અહીં પ્રસ્તુત કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.